મિત્રો, આજે ફરી એક વખત આગની ઘટના બની અને આ ઘટના એટલા માટે આજે ચર્ચા કરવી જરૂરી છે કારણ કે ભૂતકાળમાં પણ આવા અનેક દાખલા આપણી સમક્ષ આવી ચૂક્યા છે. સુરતનો તક્ષશિલા કાંડ હોય કે તાજેતરમાં બનેલી કાપડ માર્કેટની ઘટના હોય કે રાજકોટનું ટીઆરપી અગ્નિકાંડ, કેટલા લોકોના જીવ લેશે આ અગ્નિકાંડ? ક્યારે વિચાર્યું છે ખરું કે આપણી પાસે શું છે અને શું નથી? આપણે શું કરી રહ્યા છીએ? દર વખતે તંત્ર પર આપણે દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ, પરંતુ ક્યાંક એવું પણ નથી હોતું. ક્યાંક એવું પણ હોય છે કે જવાબદાર નાગરિકો જ ક્યાંક પોતાની ફરજ ચૂકતા હોય છે. ઉદાહરણ તરીકે તક્ષશિલા કાંડ હોય તો જે માળની મંજૂરી જ ન હતી ત્યાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા અને 22થી વધુ બાળકોના જીવ એ કાંડમાં હોમાઈ ગયા. ટીઆરપી જોન અગ્નિકાંડ જે છે રાજકોટનું, તેમાં પણ એ જ થયું. અમદાવાદની હોસ્પિટલ હોય કે આજે જે તાજેતરમાં જ બનેલી ઘટના, તાજી ઘટના વહેલી સવારની ડીસાની, 18થી વધુ શ્રમિકોના મોત થયા છે. અને આ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે શરીરના ટુકડા દૂર દૂર સુધી ખેતરોમાં ફંગોળાયા હતા. જોઈ ન શકાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડીસાની જે ઘટના બની તે ફટાકડા ગોડાઉન રાખવા માટેની મંજૂરી હતી, પરંતુ ત્યાં આ માફિયાઓ ફટાકડા બનાવી રહ્યા હતા અને શ્રમિકોને મોત વાલું કરવા માટે જાણે કંઈક ખેલ ખેલી રહ્યા હોય તેવું લાગ્યું. સમગ્ર ઘટનાની તપાસ તો તંત્ર દ્વારા કરવામાં આવશે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે ક્યાં સુધી આ પ્રકારના અગ્નિકાંડ સર્જાતા રહેશે? અને અગ્નિકાંડ જ્યારે સર્જાય છે ત્યારે ભયાનક પરિસ્થિતિ જે સામે આવતી હોય છે તેની પણ ચર્ચા આજે કરીશું. સૌથી પહેલા બનાસકાંઠાના કલેક્ટરે શું કહ્યું તે સાંભળીએ. હાલમાં જેમ મેં વાત કરી એમ પ્રચંડ વિસ્ફોટના લીધે સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ એક સાથે ધરાશાયી થઈ ગયો હતો. આરસીસી સ્લેબના કાટમાળને જેસીબી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો છે તેમ તેમ ડેડ બોડીઝ પણ રિકવર થઈ રહી છે. હાલમાં કુલ 13 જેટલી ડેડ બોડીની રિકવરી થઈ છે તથા કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. હાલમાં કુલ 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ને પાલનપુર સિવિલ હોસ્પિટલ અને 2 ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે અને 4 ઇજાગ્રસ્ત હાલમાં સ્ટેબલ છે. સમગ્ર ઘટના કઈ રીતે થઈ? અંદાજિત સવારે 9:45ની આજુબાજુ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે વિસ્ફોટ થવાની સાથે જ સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ નીચે બેસી ગયો હતો. અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ અહીંયા જ રહેતા હતા. એથી એ જે પરિવારો છે એ સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. નાના બાળકોના મોત થયા છે. હાલમાં 13 જેટલી ડેડ બોડીઝ રિકવરી થઈ છે અને જે ચોક્કસ માહિતી છે એ ટૂંક સમયમાં આપને આપીશું. ગોડાઉન વિશે કોઈ જાણકારી? મેં જેમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવાનું જે કામ હતું એ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન વિસ્ફોટ થયો હોય એવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે. અલગ અલગ ટીમો દ્વારા બાકીની તપાસ ચાલુમાં છે. મિત્રો, આ તો વાત કરી કલેક્ટરશ્રીએ કે ઘટના કેવી રીતે બની અને કઈ રીતે તેની મંજૂરી હતી, અને મંજૂરી હતી તો શું કામ ત્યાં કરવામાં આવી રહ્યું, પરંતુ જીવ તો ગયા છે અને શ્રમિકોના જીવ ગયેલા છે. કેટલા બાળકો મા બાપથી વિખૂટા થઈ ગયા છે, અનાથ થયેલા છે. અને આ પ્રકારની ઘટનાઓ આજે આપણે ગણીએ તો અમદાવાદ, રાજકોટ, મહાનગરો જે છે ગુજરાતના અને ગુજરાત બહારના, ત્યાં પણ બનતી. સવાલ એ થાય છે કે આપણે પોતાની રીતે જાગૃત કેવી રીતે થઈશું? ક્યાં ખામી છે? આપણી પાસે સાધન સંપન્ન ફાયર બ્રિગેડની ટીમ છે અને છે તો કઈ રીતે કામ કરી રહી છે અને ક્યાં ખામી સર્જાઈ રહી છે? મુંબઈ સમાચારે પ્રયત્ન કર્યો આ તમામ સવાલોના જવાબ મેળવવા. ફાયર સેફટીના સાધનો કેવા હોવા જોઈએ અને ફાયર એટલે કે જ્યારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે તેની અવેરનેસ ખૂબ જરૂરી હોય છે. અને આ અભિયાનના પ્રણેતા છે મિલિંદ રેખા શાહ. અને મુંબઈ સમાચારે
તેમની સાથે રૂબરૂ થવાનો પ્રયત્ન કર્યો અને ફોન પર ઇન્ટરવ્યૂ લીધો. આવો સાંભળીએ મિલિંદભાઈએ શું કહ્યું. નમસ્કાર. જ્યારે સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી આગની ઘટનાઓ સામે આવી રહી છે, તેમાં પણ કેટલી એવી આગ છે જેને આપણે આજે પણ ભૂલી નથી શક્યા. શું કારણો હશે તેની ચર્ચાઓ અનેક વખત થઈ ચૂકેલી છે, પરંતુ ખરેખર અવેરનેસ કેટલી જરૂરી છે અને આગથી પ્રેરિત ઘટનાઓ અને તેની સાવચેતી અને સમાજને સ્વસ્થ રાખવાના પ્રણેતા મિલિંદ રેખા શાહ મારી સાથે ઉપસ્થિત છે. મુંબઈ સમાચારમાં મિલિંદભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર ભાઈ, નમસ્કાર સૌ લિસનર્સને. મિલિંદભાઈ, કેટલીય ઘટનાઓ આજે પણ સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને આજે મહત્વની એક ઘટના આવી છે બનાસકાંઠાના ડીસામાંથી. ત્યાં એક ફટાકડાની આમ તો કહી શકાય ગોડાઉન હતું, ફેક્ટરી ન કહી શકાય, કારણ કે અત્યારે હાલ ખુલાસો થયેલો છે કે ફક્ત ગોડાઉન તરીકે તે પ્રિમાઇસીસ વાપરવાનો પરમિશન તંત્ર દ્વારા આપવામાં આવી હતી, પરંતુ ત્યાં આગળ ફટાકડા બનાવવાનું પણ કામ ચાલી રહ્યું હતું અને અંદાજે 18 જેટલા જીવ તેમાં આગની અંદર હોમાઈ ગયેલા છે. હવે આ જે આગ લાગી તે પાછળ અનેક તર્ક વિતર્ક ભલે તંત્ર દ્વારા કરવામાં આવશે, તેના ખુલાસા થશે, તેના તપાસ થશે, પરંતુ ખરેખર આગની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી, ખાસ કરીને આ ઉનાળાની ઋતુ શરૂ થઈ છે ત્યારથી વધી રહી છે. તેનું શું કારણ? એક્સપર્ટ તરીકે આપનું શું કહેવું છે? હા, સૌથી પહેલા તો સૌ લિસનર્સને હું એ જણાવવા માંગીશ કે આગ લાગવાના મુખ્ય 3 પરિબળો છે. એ 3 પરિબળો જ્યારે કોઈ એક ચોક્કસ જગ્યાએ ભેગા થાય છે તો જ આગ લાગે છે. અને જ્યારે આગ લાગે છે ત્યારે આ 3 પરિબળોમાંથી કોઈ એક પરિબળને ત્યાંથી દૂર કરી દેવામાં આવે તો આપણે આગને કંટ્રોલમાં લઈ શકીએ એમ છીએ. આ 3 પરિબળોમાં સૌથી પહેલું પરિબળ જે છે હવામાં રહેલો ઓક્સિજન. બીજું પરિબળ છે ફ્યુઅલ. ફ્યુઅલ એટલે કોઈ પણ પ્રકારનું બળતણ. અને ત્રીજું પરિબળ છે હીટ. હીટ એટલે ગરમી, ફ્લેમ, સ્પાર્ક જેને આપણે કહીએ છીએ. આ વસ્તુને સમજવા માટે હું લિસ્નર્સને એક સાદું એક્ઝામ્પલ આપીશ કે આપણા હાથમાં માચિસ છે, તો એક હાથમાં માચિસ છે અને એક હાથમાં માચિસની તીલી છે. તો બે વસ્તુ જ્યારે આપણે ભેગી કરીએ છીએ તેમ છતાં પણ આગ નથી લાગતી, પણ જે કહેવાય કે માચિસની ઉપર તીલી આપણે જ્યારે ઘસીએ છીએ તો એ ઘર્ષણ ઊભું થયું એટલે સ્પાર્ક થયો. બરાબર છે? એ સ્પાર્ક થયો, એમાં એ સ્પાર્કને હવામાં રહેલા ઓક્સિજને કેચ કર્યો અને જે પેલું બળતણ હતું, જે માચિસની તીલીની આગળના ભાગમાં ફોસ્ફરસ હોય છે, એને આપણે બળતણ કહીએ. આ 3 વસ્તુ એક જગ્યાએ ભેગી થઈ એટલે આગ લાગી. બાકી એક હાથમાં માચિસ હોય અને એક હાથમાં તીલી હોય તો એનાથી આગ, અને હવામાં ઓક્સિજન તો એનાથી આગ લાગતી નથી. આ બહુ જ સરળ અને સિમ્પલ એક્ઝામ્પલ મેં આપવાની કોશિશ કરી. આ 3 વસ્તુમાંથી જો આપણે હવાને આગ લાગ્યા પછી એ ત્યાંથી જો હવા જે ચાલતી હોય આમાં હવામાં રહેલા ઓક્સિજનને આપણે દૂર કરી શકતા હોઈએ ભીના કપડાથી, તો એ આગ તરત બુઝાઈ જાય છે. બરાબર? અથવા તો આપણે એ જે બળતણ છે એ બળતણને માત્ર આપણે ઓછી કરી નાખીએ કે કોઈ જગ્યાએ માન લો કે ડીઝલ પડ્યું છે અથવા તો કોઈ કમ્બસ્ટેબલ મટીરિયલ પડ્યું છે, પેટ્રોલ કેવું, એ વસ્તુ ત્યાંથી આપણે દૂર કરી દઈએ તો આગળ આગ લાગતી આપણે અટકાવી શકીએ. આ મેઇન પરિબળો 3 છે. સૌથી વધારે જરૂર સરકારશ્રીએ, આપણે, મીડિયાએ, પ્રજાએ, ફાયર ડિપાર્ટમેન્ટે સૌથી વધારે ફોકસ આ ફાયર ટ્રાયંગલ પર કરવાની જરૂર છે. ફાયર ટ્રાયંગલ જ્યાં સુધી આપણે એક પ્રજાજનને 140 કરોડ પ્રજાજનો સુધી આપણે ફાયર ટ્રાયંગલ નહીં પહોંચતો કરીએ ત્યાં સુધી આપણે આગને કાબુમાં લઈ શકીશું નહીં. કારણ કે પહેલાની આગ અને અત્યારની આગમાં જમીન આસમાનનો ફરક છે. પહેલાની આગ આટલી બધી ભયાનક અને ખતરનાક નથી, જ્યારે અત્યારની આગ એટલી બધી ખતરનાક છે કે જો એને 3 મિનિટની અંદર કંટ્રોલમાં લેવામાં ના આવે તો એ આગ આઉટ ઓફ કંટ્રોલ થાય છે અને તમે એને બુઝાઈ શકતા નથી. ઇવન ફાયર બ્રિગેડ પણ એને બુઝાઈ શકતું નથી. અસંખ્ય વાર પાણીના મારા ચલાવવા પડે છે, અસંખ્ય ટેન્કરો બોલાવવી પડે, ફાયર ફાઈટરો બોલાવવા પડે છે, પણ એ આગ બધું જ નષ્ટ કરી દે છે અને પછી એની જાતે ઓલવાય છે પેલા પાણીના મારાથી. એટલે આ ફાયર ટ્રાયંગલ ઉપર તમામ સ્ટેક હોલ્ડર્સ અને ધ્યાન આપવાની જરૂર છે. અને બીજું એક બહુ જ મહત્વનું નિવેદન કરવા માંગુ છું કે આગ લાગતા અટકાવવાની જવાબદારી માત્ર સરકારની કે ફાયર ડિપાર્ટમેન્ટની નથી, એના તમામ સ્ટેક હોલ્ડર્સ જે છે, જે આગ લાગવાના પરિબળો માટે જવાબદાર છે, એમાં આપણે પોતે પ્રજા તરીકે પણ આવી ગયા કે આપણા ઘરમાં ફર્નિચર આપણે કર્યા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આ ફર્નિચર આગ પકડી શકે એવું ફર્નિચર છે. તો આ બધા જ સ્ટેક હોલ્ડરની સામૂહિક જવાબદારી છે. Fire prevention is a cumulative responsibility of all stakeholders and not of anyone.
એટલે જ્યારે જ્યારે પણ આગ લાગે છે ત્યારે આપણે એકબીજા પર દોષારોપણ કરવાની આ જે પ્રથા છે ને એને આપણે બંધ કરવી પડશે. જી મિલિંદભાઈ, આ દોષારોપણ કરવાની પ્રથા ચોક્કસ બંધ કરવી પડશે અને જનજાગૃતિ લાવવી જ પડશે તેવું મુંબઈ સમાચાર પણ દર્શકોને જણાવે છે. પરંતુ એક સવાલ અહીં એ થાય છે કે આપે જેમ કહ્યું કે પહેલાની આગ અને અત્યારની આગમાં ફેર છે. જો આ ફેર હોય તો પહેલા જે સાધનો હતા અને અત્યારે હાલ જે ફાયર સેફટીના સાધનો છે તેમાં પણ ફેર હોવો જરૂરી છે. તો અત્યારે હાલ પરિસ્થિતિ શું છે? સાહેબ, હજી પણ આપણે 1960ના ફાયર સેફટીના એક્સટિંગ્વિશરના સાધનોથી કામ ચલાવીએ છીએ. એ બહુ જ દુઃખદ વાત છે. ઇવન ફાયર ડિપાર્ટમેન્ટમાં રહેલા અમુક કરપ્ટ અને બોગસ અધિકારીઓ પણ કોર્ટને અને સરકારને બંનેને ગેરમાર્ગે દોરે છે અને એમની મલાઈ ખાવા માટે એ આવા સાધનો ચલાવે છે. જે આવા ગુણવત્તાહીન સાધનોની ગુણવત્તાનું પણ કોઈ નિયમન કરાતું નથી અને ડુપ્લિકેટ સાધનો પણ માર્કેટમાં ધડલ્લેથી ઉપલબ્ધ છે. આમાંનું અત્યારનું મોટા ભાગના સાધનો ફેલ છે આગને આગળ વધતી અટકાવવા માટે અને આગને ઇવન કહેવાય ને કે ઠારવા માટે પણ. તમે એક એક્ઝામ્પલ આપું કે સુરતમાં હમણાં લગભગ મહિના પહેલા એક કાપડના માર્કેટમાં આગ લાગી હતી, શ્રી શક્તિ માર્કેટમાં. જી. એમાં 850 કરોડનું નુકસાન ઓફિશિયલી નોંધાયું છે અને લગભગ તમામે તમામ દુકાનો નષ્ટ પામી છે અથવા તેની અંદરનો માલ સામાન નષ્ટ પામ્યો છે. એ આગને ફાયર બ્રિગેડે ઓલવીતી, ઠારીતી અને પછી જતું રહ્યું ફાયર બ્રિગેડ. તેમ છતાં અમુક કલાકો પછી એ આગ ફરી પાછી લાગી હતી અને એ આગને ઠારતા 2 દિવસ લાગ્યા હતા. એટલે ફાયર બ્રિગેડ પણ પોતે અત્યારે સક્ષમ નથી એવું કહેવા માટે કે આ સાધનોથી આગ જે અમે ઓલવી છે ફરી નહીં લાગે. આ ખૂબ જવાબદાર નિવેદન હું મુંબઈ સમાચારના માધ્યમથી સરકારશ્રી સુધી પહોંચાડવા માંગુ છું, નામદાર કોર્ટ સુધી પહોંચાડવા માંગુ છું કે આવા બનાવટી અને ભ્રષ્ટ ફાયર ઓફિસરો આપની ઇમેજ બગાડે છે અને કોર્ટ પરનું ભારણ એ વધારી રહ્યા છે. જી, જે પ્રમાણે સાધન સામગ્રીની વાત હોય અથવા તો ફાયર સેફટીના સાધનોની વાત હોય કે કેટલીક જગ્યાએ જે મકાનોની અથવા તો બિલ્ડિંગની રચના જે છે તેમાં પણ ક્યાંક બાંધછોડ કરીને સામે આવતું હોય છે. જ્યારે આગ લાગે ત્યારે ખબર પડે કે આ સીડીના ભાગમાંથી અથવા તો આ ઇમરજન્સી એક્ઝિટ જે હતું ત્યાંથી બહાર નીકળવાનું ફક્ત કાગળ પર હતું ને ત્યાં સ્થળ પર હતું જ નહીં અને કેટલી જિંદગી ત્યાં આગળ ભૂસાઈ ગઈ. જેમ કે TRP અગ્નિકાંડ, તેમાં જે બાળકો રમવાનું આખું એક ગેમ ઝોન હતો અને બહાર નીકળવાની કોઈ આખી એક પ્રોસેસ હોય જે પ્લાન પર હતી, નકશા પર હતી, પરંતુ ત્યાં સ્થળ ઉપર ના હતી. તે જ રીતે સુરતનું અગ્નિકાંડ ખૂબ જ છે અને 22 બાળકો તેમાં ભૂંજાઈ ગયેલા કે કૂદકો મારીને જીવ બચાવવો પડે તો તેનું નામ છે તક્ષશિલા અગ્નિકાંડ. હવે આ જે બાંધકામની મંજૂરી વિના જ ખડકી દેવાયેલા મકાનો અને ટેરેસમાં ખડકી દેવાયેલા કેટલાક બાંધકામો આ આગના જવાબદાર હોય છે, પરંતુ સ્થળ પર જ્યારે અધિકારીઓ પહોંચે ત્યારે તે કંઈ એક્ઝિટ જ ન હોય અથવા તો બચાવી શકવાની કોઈ ક્ષમતા ન હોય ત્યારે સરકાર એક્શન લે છે, પરંતુ ત્યાર પછી એ ઘટના આખી ભૂલાઈ જતી હોય છે. તેમાંથી કઈ શીખ તો મેળવવી પડશે ને આપણે. આપનું શું કહેવું છે એક્સપર્ટ તરીકે? સાહેબ, સૌથી મોટો મારે સૂચન સરકારશ્રીને કરવું છે, જો સરકારશ્રીમાં ખરેખર હૃદયથી આ દિશામાં કામ કરવાની ભાવના હોય તો કે તમારા દરેક સરકારી કર્મચારીને, એમાં પણ જે સેફટીને લગતા સુરક્ષા કર્મચારીઓ હોય કે પોલીસ છે, ફાયર સેફટી ઓફિસર છે, આ બધાને તમે પહેલા તો બોડી વોર્ન કેમેરા આપો. એ લોકો જ્યાં વિઝિટ કરવા જાય એનું રેકોર્ડિંગ કરાવો, ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરાવો. મોટા ભાગના ઓફિસરો ભ્રષ્ટ છે. આ હું બેધડક કહું છું, કારણ કે મેં મારી કેરિયરમાં આવા કેટલાય ઓફિસરોને મેં પકડાયા છે. એમને ACBની જાંચમાં પકડાયા છે, મેં એમને સસ્પેન્ડ પણ કરાયા છે, મેં ટર્મિનેટ પણ કરાયા છે. તેમ છતાં આ જ સરકાર એવા કર્મચારીઓને પાછલા બાણે 2 વર્ષ રહીને ફરી પાછી પ્રમોશન આપી રહી છે. એટલે સરકાર ઉપર પણ મારો ગંભીર આક્ષેપ છે. તમે પોતે આમાં તમે કહેવાય કે તમે તમારી નિયત પણ તમારી સાફ નથી અને જ્યારે હાઈકોર્ટ તમે દંડા મારે છે ત્યારે તમે દેખાડા કરવા ખાતર તમે માત્ર તપાસનું નાટક કરો છો, બાકી તમે પોતે આમાં પણ ગંભીર નથી અને એટલે જ આવી ઘટનાઓ અટકાવી શકાય એવી હોય છે, તેમ છતાં અટકતી નથી. એનું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ડીસામાં જે અત્યારે આગ લાગી ને 18 મજૂરોને ભરખી ગઈ આગ, એ ગોડાઉન ગેરકાયદેસર હતું, બરાબર છે. તો પછી ડીસામાં છેલ્લા 2 વર્ષથી રિજનલ ફાયર ઓફિસર કામ કરતા હતા, પોલીસ કામ કરતી હતી. કેમ એ લોકોનું ધ્યાન નથી પડ્યું? એ શક્ય જ નથી કે ધ્યાન ના પડ્યું હોય, અને ધ્યાન ના પડ્યું તો તમારી સિસ્ટમમાં ક્યાંક ખામી છે, એ ખામીને તમે સુધારો. તમે દર વખતે એવું કહીને ઉભા ના રહો કે અમારી જોડે માણસોનો સ્ટાફ ઓછો છે, અમારી જોડે ભરતી ઓછી હોય તો ભરતી કરો.
પણ મહેરબાની કરીને તમે લોકોના જીવ લેવામાં નિમિત્ત ના બનો આ રીતે કરીને. એટલે પહેલા તમારા દરેક તમારા સરકારી કર્મચારી, પોલીસ હોય કે ફાયર હોય, એને બોડી વોર્ન કેમેરા આપો અને ઓડિયો વિડીયો વિઝ્યુઅલ વાળા બોડી વોર્ન કેમેરા આપો. એટલે જે દરેક વખતે આ જે કે પણ ધુપ્પર હોય એ આપણને તરત ખબર પડે. જી મિલિંદભાઈ, મુંબઈ સમાચારમાં આપ જોડાયા અને ખૂબ સરસ રીતે આપની વાત રજૂ કરી, તે બદલ હું આપનો આભાર માનું છું. ધન્યવાદ ભાઈ. ધન્યવાદ. નમસ્કાર. આ તો વાત હતી કે આપણી પાસે કેવા પ્રકારના સાધનો છે, તંત્ર કેવા પ્રકારનું કામ કરી રહી છે, તંત્રમાં ક્યાં ખામી છે, કઈ જગ્યાએ મિલિંદભાઈએ આરટીઆઈ કરીને સરકારશ્રી તરફ અને નામદાર કોર્ટ તરફ તેમનું સૂચન પહોંચ્યું છે અને તેમણે જાણકારી પણ આપેલી છે. પરંતુ સવાલ એ થાય છે કે ક્યારેક જાગૃત નાગરિક તરીકે આપણે પણ વિચારવાનું રહેશે. ચાલો આજે એક સંકલ્પ લઈએ કે કશું જ ન કરીએ તો કંઈ નહીં. આ આગ લાગવાની જે ઘટનાઓ છે અને જો આપણે સ્થળ પર હાજર હોઈએ તો કમસે કમ કેટલાક જીવ બચી શકાય તે માટે શું કરી શકાય તેવો પ્રયત્ન તો અચૂક કરીએ અને તંત્રને સહકાર આપીએ. એકલા તંત્રનો વાંક ક્યાંય નથી, આપણા સૌનો એ છે, તે પણ વિચારો. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.